નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ મહત્વની જાહેરાત એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની વિવિધ સંવર્ગોની જે જગ્યાઓ છે તેના માટેનું મિત્રો ઓનલાઈન જે ફોર્મ ભરવાની છે તે તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સાથે જ મિત્રો જે નોટિફિકેશન છે તે અત્યારે બહાર પાડી દેવામાં આવી છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા. અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે રચના કરી છે સરકારે તેના અધિકારીઓનું પણ નામ જાહેર થઈ ગયું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે પોલીસ ભરતી બોર્ડ જે ગુજરાતનું બન્યું છે કાયમી ભરતી બોર્ડ, તેમાં કયા બે સદસ્યોને મિત્રો કાયમી સભ્ય બનાવવામાં આવે છે. સાથે જ જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે લોકરક્ષકની જે અલગ અલગ કેડરો છે, બિન હથિયારી, હથિયારી પોલીસ, SRPF, જેલ સિપાઈ તેમજ PSI ની જે અલગ અલગ જગ્યાઓ છે તેના માટેનું જે નોટિફિકેશન બહાર પડ્યું છે તેમાં શું શૈક્ષણિક લાયકાત જોઈએ છે મિત્રો, કેટલો હશે પગાર, સાથે જ મિત્રો વય મર્યાદા શું હશે અને જે ફીસ છે એટલે કે જે ફીસ કેટલી ભરવાની છે અને અલગ અલગ કેટેગરી પ્રાઇસ તે જોઈશું. તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલોને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, પોલીસ ભરતી બોર્ડ જે છે તે પોલીસ ભરતી બોર્ડની કચેરી જે છે સરિતા ઉદ્યાનની નજીક બંગલા નંબર G12 સેક્ટર 9 ગાંધીનગર દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3માં સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષકની કેડરની જગ્યાઓની સીધી ભરતી માટે જાહેરાત GPRB/2023/1 ની અન્વયની સૂચનાઓ જાહેર કરી છે. જેમાં સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના 7/3/2024ના ઠરાવ મુજબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે અને જેને હવે આ જાહેરાતમાં બોર્ડ તરીકે દર્શાવવામાં આવશે. સરકારશ્રીના ગૃહ વિભાગ ગાંધીનગરના 17/8/2023ના હુકમ થી નીચે મુજબના અધિકારીઓની બોર્ડમાં નિમણૂક કરવામાં આવેલ છે, જેમાં શ્રી હસમુખભાઈ પટેલ IPS જેઓ અધ્યક્ષ છે અને અધિક પોલીસ મહાનિદેશક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર, અને બીજા છે શ્રીમતી PV રાઠોડ IPS સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર. તો ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3ની પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRPF અને જેલ સિપાહીની ખાલી જગ્યાઓની સીધી ભરતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ તમામ અરજીની સંવર્ગની સંબંધિત જગ્યાની ભરતી નિયમો અને પરીક્ષા નિયમોના પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 4/4/2024 એટલે કે 4 એપ્રિલ બપોરે 3 કલાકથી લઈ અને 30/4/2024 એટલે કે 30 એપ્રિલ 2024 રાત્રિના 23:59 કલાક દરમિયાન ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઈ પોલીસ ભરતીની જાહેરાતના પેજ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ માહિતી અને સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી સંપૂર્ણપણે કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે મંગાવવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલા અરજીપત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં, તેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. મિત્રો, ઓનલાઈન મુસદ્દા અરજી મુજબ અરજી કરેલ ન હોય, અરજીમાં દર્શાવેલ વિગતો અધૂરી કે અસંગતતા હોય તો સામાન્ય વર્ગના ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ ન હોય તો તેવા તમામ ઉમેદવારોની અરજી અમાન્ય ગણાશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની અટક, પોતાનું નામ તથા પિતા અથવા પતિનું નામ ધોરણ 12 અથવા તેને સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટમાં દર્શાવેલો તે મુજબ દર્શાવવાનું રહેશે અને દર્શાવેલ માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે. ઉપરોક્ત જો ઉમેદવાર ફક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં PSI કેડર પસંદ કરવાનું રહેશે. ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માંગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. અને જો બંને માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક માટે અરજી કરવા માંગતા હોય તો તેઓ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ PSI + LRD પસંદ કરવાનું રહેશે. માજી સૈનિકો માટે ગુજરાત રાજ્ય સેવા, માજી સૈનિકો માટે અનામત નિયમો 1975 અને સુધારેલા નિયમો 1994 તથા વખત સુધારેલા નિયમો અને અનામત પડવા પાત્ર રહેશે. જાણીએ મિત્રો, આ ભરતીથી કુલ 12,472 ભરવાની થતી જગ્યાઓની વિગતો નીચે મુજબ છે. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારીની વાત કરીએ તો મિત્રો, બિન અનામત પુરુષની 130, મહિલાની 64, EWS પુરુષ 31 અને મહિલા 16, અનુસૂચિત જાતિ એટલે કે SC પુરુષની 22, મહિલા 22, 11, ST ની પુરુષ 48 અને મહિલાની 23 તેમજ OBC ની પુરુષની 85 અને મહિલાની 42 જગ્યાઓ, એમ કુલ પુરુષની 316 અને 156 એમ 472 જગ્યાઓ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરવાની થાય છે. બીજી છે મિત્રો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. તો વિવિધ કેટેગરી વાઇઝ જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ છે તે મિત્રો 4422 પુરુષની અને 2178 મહિલાઓની ભરવાની થાય છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો વિવિધ જે કેટેગરી વાઇઝ 2212 પુરુષ અને 1090 મહિલાઓની જગ્યાઓ ભરવાની થાય છે.
જેલ સિપોહીની વાત કરીએ તો 1013 પુરુષ અને 85 મહિલાઓની સાથે જ મિત્રો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ SRPF માં 1000 પુરુષોની એમ કુલ મિત્રો 8963 પુરુષ અને 3509 મહિલા જે ઉમેદવારો છે તેમની મિત્રો ભરતી કરવાની થાય છે. આ ટોટલ 12,000 જેટલી જગ્યાઓ આજે LRDની વિવિધ શાખાઓમાં દર્શાવવામાં આવેલ છે. ઉપર દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં ફેરફાર જરૂરી બનશે તો તેનો કરવાનો સરકારશ્રીનો અબાધિત અધિકાર રહેશે અને ઉમેદવારો બંધન કરતા રહેશે. અને જે છે તે મિત્રો સીધી ભરતીથી પસંદ થનાર ઉમેદવાર પ્રવર્તમાન ભરતીના નિયમો જે વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લઘુત્તમ વય મર્યાદા જે PSI માટે છે તે 21 વર્ષ છે. મેક્સિમમ એટલે કે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે. અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને વખત સરકાર દ્વારા ઠેરવેલ અનામતનો લાભ મળશે. આ ઉંમર મિત્રો 30/4/1989 થી 30/4/2003 સુધી જન્મેલા બાળકો માટે લાગુ પડશે. અને સાથે શૈક્ષણિક લાયકાતની વાત છે કે મિત્રો ઉમેદવાર ભારતમાં અથવા રાજ્ય અધિનિયમથી અથવા હેઠળ સ્થપાયેલી કોઈ પણ યુનિવર્સિટીમાંથી મિત્રો શૈક્ષણિક ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી કે જાહેર થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી મેળવેલ હોય તે લોકો મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લાયક છે મિત્રો. બીજી છે મિત્રો LRD કે લોકરક્ષકની અલગ અલગ જે કેડર માટે છે તેના માટે લઘુત્તમ મર્યાદા 18 ને મહત્તમ 33 વર્ષ છે. જેમાં 30/4/1991 થી 30/4/2006 સુધીના જન્મેલા બાળકોનો સમાવેશ થાય છે. અને શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ એટલે કે હાયર સેકન્ડરી પાસ અથવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના 15/5/2012 ના ઠરાવ મુજબ જણાવ્યા મુજબ ધોરણ 12 ની સમકક્ષ કોઈ પણ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. વાત કરીએ તો ઉપલી વય મર્યાદામાં છૂટછાટમાં મિત્રો વાત કરીએ તો જે અનુસૂચિત જાતિ SC ST અને OBC તેમજ EWS ના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. તમામ મહિલાઓને વય મર્યાદામાં 5 ની છૂટછાટ મળશે અને અનામત કક્ષાની ઉમેદવારો મહિલાઓને 10 વર્ષની છૂટછાટ મળશે. એક્સ સર્વિસમેનને પણ મિત્રો જે છે 3 વર્ષની જે છૂટછાટ મળવા પાત્ર થઈ છે. તે રીતે મિત્રો અલગ અલગ કેટેગરીમાં જે સરકાર દ્વારા જે દર્શાવેલ છે તેવા ઉમેદવારોને છૂટછાટ મળવા પાત્ર છે. રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને ASI તરીકે હાલ સેવા બજાવી રહેલ ઉમેદવારોને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગમાં ઉપલી વયમાં નિયમ મુજબ 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર રહેશે. ઉપરોક્ત તમામ છૂટછાટ બાદ ઉમેદવાર માજી સૈનિક સિવાયની ઉંમર 45 વર્ષથી વધુ થવી ના જોઈએ મિત્રો. આ સાથે જ મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર માટે કોમ્પ્યુટર જ્ઞાન જે છે તે ભારત સરકારના સામાન્ય વહીવટ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 13/8/2008 ના જે પરિપત્ર CRR 10/2007 320 થી નક્કી કરેલ અભ્યાસક્રમ મુજબ બેઝિક કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન અને કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ મિત્રો. વાત કરીએ મિત્રો આગળ તો જે એપ્લિકેશન છે તે એપ્લિકેશન ઓનલાઈન જે વાત કરીએ તો શારીરિક માપદંડની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે મિત્રો જે છે તે ઊંચાઈની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની 162 સેન્ટીમીટર, છાતીની વાત કરીએ તો 79 ફૂલાયા વગર અને ફૂલાયેલી 84, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના જે ઉમેદવારો છે તેમના માટે 165 સેન્ટીમીટર ઊંચાઈ અને 79 ફૂલાયા વગર અને ફૂલાવેલી 84 હોવી જોઈએ મિત્રો. મહિલાઓ માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ બહેનો માટે 155 સેન્ટીમીટર હાઈટ ફરજિયાત છે મિત્રો. વાત કરીએ મિત્રો આગળ તો જે રીતે હાલ આ ભરતી બહાર પડી છે તે પ્રમાણે પરીક્ષા ફીની વાત કરીએ ખાસ તો મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો નીચે જણાવ્યા મુજબ ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જીસ ભરવાના રહેશે. EWS શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ એટલે કે SC ST OBC તથા માજી સૈનિકોએ ફી ભરવાની નથી. ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ PSI કેડરમાં ₹100, લોકરક્ષક કેડરમાં ₹100 અને PSI અને LRD બંને માટે જો તમે એપ્લિકેશન કરતા હોય તો ₹200 ફીસ ઓનલાઈન ભરવાની રહેશે. બેંકના સર્વિસ ચાર્જ જેમાં વખત નિયમો અનુસાર વધારો ઘટાડો થઈ શકે છે જે ઉમેદવારોને બંધન કરતા રહે છે મિત્રો. આ રીતે જે છે તો ઓનલાઈન ફી ભરવાની છે મિત્રો. આગળ વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાઓની વાત કરીએ ચરણોની તો પહેલું સ્ટેજ છે મિત્રો ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ નેચરલ એટલે કે ફક્ત ક્વોલિફાઈંગ માટે છે. બીજું છે મેન્સ એક્ઝામ. લોકરક્ષક LRD માં પહેલું ફિઝિકલ ટેસ્ટ જે ક્વોલિફાઈંગ છે ફક્ત અને બીજું સ્ટેજ છે ઓબ્જેક્ટિવ 200 માર્ક્સનું 3 કલાકમાં MCQ ટેસ્ટ મિત્રો. વાત કરીએ મિત્રો જે ફિઝિકલ ટેસ્ટની તો દોડ છે મિત્રો પુરુષો માટે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડવાનું છે. વધુમાં વધુ 25 મિનિટમાં દોડ પૂરી કરવાની છે. એટલે કે 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પુરુષ ઉમેદવારોએ પૂરી કરવાની છે. મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની છે. જ્યારે એક્સ સર્વિસમેને 2400 મીટરની દોડ વધુમાં વધુ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે મિત્રો. આ થઈ ગયા મિત્રો શારીરિક માપદંડો. તે ઉપરાંત જે વખત જે મિત્રો મેન્સ એક્ઝામ PSI માટે મિત્રો પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ લેવાની છે ફક્ત. તો ક્વોલિફાઈંગ રાઉન્ડ પૂરો થશે એટલે મેન એક્ઝામ આવશે જેમાં મિત્રો 300 માર્ક્સનું 6 કલાકની અંદર ગુજરાતી સ્ટડીઝ MCQ 200 માર્ક્સના અને ડિસ્ક્રિપ્ટિવ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ 100 માર્ક્સ એમ કરીને કુલ 6 કલાકમાં 300 માર્ક્સનું પરીક્ષા લેવામાં આવશે. જેમાં મિત્રો અલગ અલગ જે
100 માર્કનું ફિઝિકલ ગ્રાઉન્ડ છે તેમાં મિત્રો પાર્ટ A પાર્ટ B લેવામાં આવશે. આપણે ઓલરેડી આના વિડીયો બનાવેલા છે, આગળ જોઈ લઈશું કે પીએસઆઈ અને જે લોકરક્ષક છે તેમાં કયા કયા મિત્રો જે એનો અભ્યાસક્રમ હશે તે. તો આમ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલ 2024 થી 30 એપ્રિલ 2024 સુધીમાં પોલીસની 12,472 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. આશા રાખીશું કે આ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલી સૂચનાઓ જાહેરથી તમારા જે મનમાં પ્રશ્નો હતા તે દૂર થશે. જય હિન્દ, અસ્તુ.